આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે ભરૂચના જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે। તો ભરૂચના ઝઘડિયા ખાતે જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટની ઘટના, જેમાં કેમિકલમાં નાઇટ્રેટ ટેન્કમાં બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો કેમિકલ ફેલાવતા કંપનીમાં નાસભાગ મચી હતી, જેમાં કેમિકલ ફેલાવતા કંપનીમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। 3 જેટલા કંપની કર્મચારીઓને ગેસની અસર પણ થઈ છે અને 3 કર્મચારીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે। આસપાસના લોકોને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। તો ભરૂચના ઝઘડિયા ખાતે જીઆઈડીસીમાં કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 3 જેટલા કંપની કર્મચારીઓને ગેસની અસર થઈ છે। સાથે જ કહી શકાય કે તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। કંપનીમાં નાઇટ્રેટ ટેન્કમાં બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો 3 જેટલા કંપની કર્મચારીઓને ગેસની અસર પહોંચી હતી। કેમિકલ ફેલાતા કંપનીમાં નાસભાગ મચી હતી। સાથે જ કહી શકાય કે આસપાસના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી। તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટની ઘટના અમે આપને વિડીયો બતાવી રહ્યા છીએ। કંપનીમાં નાઇટ્રેટ ટેન્કમાં બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આ ઝઘડિયા જીઆઈડીસીની ઘટના જે છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। સાથે જ કહી શકાય કે 3 જેટલા કંપનીના જે કર્મચારીઓ છે તેમને ગેસની અસર પણ થઈ હતી, તેઓને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ હતી। તાત્કાલિક તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને જેટલા પણ આસપાસના લોકો છે તેઓને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા વાસુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી, ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે, શું છે સમગ્ર મામલો? જે ચોક્કસ જણાવી દઉં તો ઝઘડિયા જીઆઈડીસી ની જે ઔદ્યોગિક વસાહત છે તેમાં ટેન્જન સાયન્સ કંપનીમાં આવેલી છે। તેની અંદર અચાનક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ દરમિયાન તમે જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલો ભયાનક હતો, જેને લઈને આસપાસ જે પુરજા ઉડી ગયા છે, જેને લઈને જે કંપનીમાં નજીકમાં કામ કરતા જે 3 જેટલા કામદારો છે તેમને ગેસની ગંભીર અસર થઈ છે અને ગંભીર અસરને પગલે જે 3 કામદારોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે। નોંધનીય બાબત એ પણ સામે આવી છે કે ગેસની અસર આસપાસમાં રહેતા ગામના લોકો કે કામ કરતા કંપનીના કામદારોને પણ થઈ છે, જેને લઈને દોડધામ મચી છે। વધુ વિગતો સામે આવી છે, તેમાં ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે, જીપીસીપીની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે, ફાયર સેફટીની ટીમ અને સેફટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। જી, કંપનીમાં બ્લાસ્ટ શાના કારણે થયો હતો અને કેટલા લોકોની ઈજા પહોંચી છે કે કેમ? જે બ્લાસ્ટ કયા કારણસર થયું એ જાણી શકાયું નથી હજી, પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હતો। 3 જેટલા કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે એવા અહેવાલ મળી રહ્યા છે। તમામને ખાનગી હોસ્પિટલમાં કહી શકાય કે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। કઈ હોસ્પિટલમાં છે તે પણ હાલ જાણી શકાયું નથી। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી કંપનીમાં બ્લાસ્ટની ઘટના, જેમાં 3 જેટલા કંપની કર્મચારીઓને અસર પહોંચી છે, ઇજાગ્રસ્ત થયા છે, તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। કંપનીમાં નાઇટ્રેટ ટેન્કમાં બ્લાસ્ટ થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। બ્લાસ્ટ શેના કારણે થયો છે તે કારણ હજી સુધી સામે આવ્યું નથી। સાથે જ કહી શકાય કે આસપાસના લોકોને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। તો કેમિકલ ફેલાતા કંપનીમાં નાસભાગ બચી હતી। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 3 જેટલા કર્મચારીઓ અસરગ્રસ્ત થયા છે, તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા।